હેલો, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવવાના છે ચાદરિયો. એના માટે મેં અહીંયા 500 ગ્રામ પોક લીધો છે. આ એક જાતના ઘઉં જ હોય જે લીલા શેકેલા છે. હવે આને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. હવે આને આપણે ચાળી લઈશું. ચણાઈ જાય એટલે આપણે આને ધાબો દેવાનો છે. આપણે મોહનથાળમાં જેમ ધાબો આપીએ એ જ રીતે ધાબો દેવાનો છે. ધાબો દેવા માટે મેં અહીંયા 1 ચમચી ઘી લીધું છે અને આપણે થોડુંક દૂધ નાખવાનું છે. મેં અહીંયા 1 કપ દૂધ લીધું છે અને અત્યારે અડધો કપ જેવું દૂધ નાખ્યું છે. થોડુંક કરી અને દૂધ નાખી અને ધાબો દેવાનો રહેશે. પાછું આમાં આપણે દૂધ નાખશું અને સરખી રીતે ધાબો આપશું. મુઠ્ઠી હોય એ રીતનો આપણે ધાબો દેવાનો છે. હવે આપણે આને આવી રીતે દબાવીને પછી ઢાંકી દઈશું અને કલાક રાખવાનું છે. કલાક પછી આપણે જોશું તો આ રીતનું લાગશે. આ રીતે આપણે આને છૂટું કરવાનું રહેશે. ધાબો દેવો જરૂરી છે જેથી કણીવાળું બને. એના માટે આપણે ધાબો દઈએ છીએ. હવે એક લોયું લઈશું. એમાં મેં 1/4 કપ ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે આમાં ગોળ નાખશું. અહીંયા મેં 1 કપ જેવો ગોળ લીધો છે. આપણે આમાં ગોળને ખાલી ઓગાળવાનો જ છે. ગોળની પાઈ નથી લાવવાની. આપણે જે રીતે ચૂરમાના લાડવામાં કરીએ ને એ જ રીતે ખાલી ગોળને ઓગાળવાનો જ રહેશે. તો હવે તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળી ગયો છે. જો તમને તો ખ્યાલ ના હોય ને તો આ રીતે ગોળમાં બુડબુડિયા થાય ને એટલે આપણો ગોળ થઈ ગયો. તો હવે આ સ્ટેજ ઉપર જ આપણે જે ભૂકો કર્યો હતો એ નાખી દેવાનો છે. આમાં ફટાફટ કરવાની રહેશે, બાકી ગોળની પાઈ થઈ જશે તો સારું નહીં બને. હવે આપણે આને ગેસ બંધ કરી અને સરખું એવું મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ઘી એકદમ છૂટું થવા માંડ્યું છે એટલે આ પરફેક્ટ બન્યું છે. હવે મેં અહીંયા એક થાળીમાં ઘી લગાડી દીધું હતું. એમાં આપણે નાખી દઈશું. આ રીતે આપણે એક થાળીમાં પાથરી દઈશું. અને ઠરી જાય પછી આપણે કાપા પાડી લઈશું. તમે જોઈ શકો છો આનો કલર કેટલો ગ્રીન આવેલો છે. તો છે ને એકદમ ઇઝી એવી રેસીપી. આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. બનાવવામાં જેટલી સરળ છે એટલી જ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.